ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવરકુંડલાના ભમર ગામની ગૌચરમાં ગેરકાયદેસર ખનન મામલે ગ્રામજનો ગાંધીનગર પહોંચ્યા। સીએમએ ખાણકામ બંધ કરાવવાનો આપ્યો આદેશ। સાવરકુંડલાના ભમર ગામમાં ગૌચરની જમીનમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન મુદ્દે હવે ગ્રામજનો ગાંધીનગર સુધી પહોંચ્યા છે। ગ્રામજનોએ મુખ્યમંત્રી ખાણ સચિવ અને રાજ્ય પર્યાવરણ પ્રભાવ મૂલ્યાંકન સત્તામંડળ સમક્ષ રજૂઆત કરી હતી। સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી દ્વારા હાલ ખાણકામ તાત્કાલિક બંધ કરાવવા મૌખિક આદેશ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે મામલતદારના નકારાત્મક રિપોર્ટ છતાં જમીનની યોગ્ય માપણી કર્યા વગર જ બ્લેક ટ્રેપ ખનીજની લીઝ ફાળવવામાં આવે છે। સાથે જ 2.47 હેક્ટરની મંજૂરી સામે 4 હેક્ટર વિસ્તાર દર્શાવતું ગેરકાયદેસર બોર્ડ લગાવવામાં આવ્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। આ વિસ્તાર વન્યજીવોના વસવાટનો વિસ્તાર હોવા સાથે જામવાળી નદીથી માત્ર 100 મીટર દૂર આવેલો હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે ગ્રામજનો પર્યાવરણ મંજૂરી રદ કરવા માટેની માંગ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે।